હેલો મિત્રો, સ્વાગત છે તમારું ઉપયોગી માહિતી. જય માતાજી, બાપા સીતારામ. આજે આપણે જોઈશું ડિજિટલ લોકરમાં લોગિન થતા. લોગિન કઈ રીતે કરવું. સૌપ્રથમ વાર તો તમારે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લેવાનું રહેશે. અત્યારે હું ક્રોમ ખોલું છું. ક્રોમ ખોલશો એટલે ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ લોકર. એટલું ટાઈપ કરશો એટલે અહીંયા આવી જશે. એના ઉપર ટચ કરશો એટલે પેલી જ લિંક આવી જશે. એના ઉપર ટચ કરશો એટલે એની વેબસાઇટ ખુલી જશે અને સાઈડમાં સાઇન ઇન લખેલું છે ત્યાં ટચ કરશો એટલે અલગથી એક વિન્ડો ખુલી જશે. એમાં મોબાઈલ નંબરથી તમે લોગિન કરી શકો છો, અથવા તો યુઝર નેમ, અથવા તો આધાર કાર્ડ. અત્યારે હું મોબાઈલ નંબર નાખી દઉં છું. નાખ્યા પછી નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે પિન બનાવેલો હોય તો પિન એન્ટર કરશો, અથવા તો ઓટીપી આવશે. પિન નાખ્યા પછી સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે એક ઓટીપી સેન્ડ થશે તમારા મોબાઈલ નંબર ઉપર. ઓટીપી અહીંયા નાખવાનો રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે સક્સેસફુલી તમે ડિજિલોકરમાં લોગિન થઈ જશો. તમારા ડોક્યુમેન્ટ જે સેવ કરેલા હશે એ બધા આવી જશે. ઈમેલ આઈડી આપેલી હોય તો એમાં પણ તમારે મેલ આવી જશે. મેં બધા મારા ડોક્યુમેન્ટ સેવ છે. આમાં કેન્દ્ર સરકારની વેબસાઇટ છે. આજીવન તમે આમાં સુરક્ષિત તમારા ડોક્યુમેન્ટ હોય એ રાખી શકો છો. આધાર કાર્ડ છે, કોવિડ વેક્સિન, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન, રેશનિંગ કાર્ડ, આરસી બુક, ઇલેક્ટ્રિસિટી બિલ, ઇન્કમ સર્ટિફિકેટ, પોલિસી ડોક્યુમેન્ટ, પ્રધાનમંત્રી જન આરોગ્ય, યુએન કાર્ડ, બધા એક ડોક્યુમેન્ટ આમાં તમે સેવ કરી શકો છો. તમારે ભવિષ્યમાં ડોક્યુમેન્ટ ખોઈ ગયું હોય અને તમારે ડિજિટલ લોકરમાં એકાઉન્ટ હોય તો ડાઉનલોડ ખોવાઈ ગયું હોય ને ડાઉનલોડ કરવું હોય તો અહીંયા જે એરો આપ્યો હોય તીરનું નિશાન છે ત્યાં ટચ કરીશો એટલે પીડીએફમાં ડાઉનલોડ કરી શકશો. મારે અત્યારે જરૂર નથી, તમને સમજાવવા પૂરતી ટચ કરેલ છે. આધાર કાર્ડ સેવ કરી શકો છો, કોવિડ વેક્સિનનું, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન, રેશનિંગ કાર્ડ, બધું આમાં આજીવન સુરક્ષિત રહે છે. વિડીયોને લાઈક કરો, શેર કરો. જય માતાજી, બાપા સીતારામ. અને ખાસ ધ્યાન રાખો કે વેબસાઇટમાંથી બહાર નીકળતા હો ત્યારે લોંગ આઉટ કરી નાખો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જય માતાજી, બાપા સીતારામ.